ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. આજના નવા વિડીયો, નવા વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે અગાસી ઉપર અને લોકેશન જો લાગે છે આજે વરસાદ આવી જ જાય. બાકી ગોપનાથ મહાદેવના દર્શન કરી લ્યો બધા. કેમ છે? તો ચાલો હવે અત્યારે આપણે જઈએ લાલપુર સ્ટુડિયોએ. તો આપણે સ્ટુડિયોએ જઈને મળીએ. આપણે નાના આવે ને ત્યારે કહેતા બીજી ચકલીઓ આવે ને એટલે આઈટમ આવવાની તૈયારી હોય. જો બીજી ચકલી આવી છે. અહીં સ્ટુડિયો એ એટલે બેઠો ને ભાદરનો ભીમો. હું છે ભગત? સારું મજા એડિટિંગ કરો. ઓહો એ ભગત ભાઈ એડિટિંગ કરે હે. ભગત બોલો ડિપ્રેશનમાં વહી ગયા હતા. બરાબર છે, કરો બરાબર, કાંઈ વાંધો નહીં, કરો. તો દીપકભાઈ ને પૂરી જેડી છે અને જાય છે બાલદટી કરાવવા. જોઈ લેજો, આ મોઢું જોઈ લેજો. હવે આવીને એટલે હે ને હા ઓલો બોલાય નહીં, એમ નહીં બોલાય એમ નથી, નકર આંગળી છે ને વિવાદ થઈ જાય. બરાબર, તો જાય છે દીપકભાઈ બાલદાઢી કરાવવા માટે. જઈ આવો. તો બહુ ઊંડો લાગી ભાઈ. કાંઈ વાંધો નહીં, નો કપાય તો ભાઈ, નો કપાવ તો ઓકે. જો એ આવીને પછી જોતું એનું. હા એ જોતું. હા એ કાંઈ વાંધો નહીં, જઈ આવો, આવજો, ટાટા. તો દીપકભાઈ જાય છે બાલદાઢી કરાવવા. આવે એટલે ખબર પડે જોઈ કેવા લાગે. દીપકભાઈ આવ્યા છે, દેખાડવાની મજા આવી છે. મોગલી દીપકભાઈ આવ્યા. ભૂંડો નથી લાગતો તને? વેમ છે ખરેખર. રૂપારો લાગ્યો, ભૂંડો નહીં, ઝીણકો લાગ્યો. ભલે તને લાગ્યો, તું દાઢી કરાવી ને એટલે. ભાઈ કોમેન્ટ કરજો, રૂપારો લાગે છે કે નથી લાગતો. અંજવારું કરું, લાઈટ કરું. હા જોજો, લાગે કે રૂપારો નહીં. આમ ટાકલા જેવો થઈ રહ્યો. કોમેન્ટ કરજો કેવો લાગે છે. બરાબર જ લાગો હવે ભાઈ. કોણ? દીપક ના તમને એને નહીં, દીપક એડિટિંગ કરે. તમે લાઈટ કરો આવ્યા. ઓ આવ્યો. મને તો ખબર જ છે કોઈ કી છે ભાઈ. લોકે મને નથી ખબર હો. મને હા પાકું બોલતો મને નથી ખબર. તને ખબર હે? હા બરાબર. ઓલી બાજુની પેલી છે ને યા લાઈટ, બીજી છે ને એ બહાર ના લાઈટ, બીજી પંખા. ચોથી ની ખબર નથી. ચોથી ઓટોમેટિક ગમે ઈ ચાલુ થઈ ગઈ. આ છે ને ડમી છે. ના તો ડમી નથી ભાઈ, ઉપરની છે. આ ડમી છે. આ ડમી છે. આ લાઈટ છે ભાઈ. પીરી એ પેલી લાઈટ કો કોઈ કાવ નક કાવ આપે કોઈ દી ના કરી છે. કે રાતે એડિટિંગ કરતા લાઈટ ચાલુ રાખી હોય ને, સ્ટોરી ઉતારવા એ સ્ટોરી રાખવા હારું ખાલી કોઈ રાખવા કોઈ તો ગોકુ એ હારું લીધી. હા ખાલી કોઈ રાખવા કોઈ બીજું કાંઈ કામ નહીં એનું. આ મજા આવે, આમ અંધારું પિક્ચર જોતા ને તો એ લાઈટ ચાલુ રાખતા આંખમાં આવે ગાયથી મજા આવે. કન્ટિન્યુ આયા બંધ કરી દેવા. આપણે બીજી દુકાન કરવી ને એમાં બગી આખું આવી નાખ્યું. આમાં કલર ની આવે ખબર? બધી કલર આવી જાય. ચાલુ બંધ કરો એટલે રિમોટ વાળી મૂકી પડે. બજેટ ખોરવાઈ જાય. તાર ઘરે કેવી છે? આવી લાઈટ છે?
એમ ચાપ ચાલુ કરો વળી થાય બંધ કરો ચાલુ કરો બંધ કરો ચાલુ કરો. બરાબર. તો આઈફોનના રિવ્યુ શું કહે ભગત? આઈફોનના રિવ્યુ સારા જ છે. બરાબર. તો તમારે એવું બ્લોગ ચાલુ કરવાના ઓલું કરે એમ? એવું કરવું જ નહીં. એવું થોડું હોય. બોલાય જઈને કંઈક કરશું હાલો ને કાલ કાલ કોલેજે જઈને કંઈક કરીશું એટલે હું સમજવાનું ભાઈ? કાલથી કરી દઈશ ચાલુ બીજું હું. વ્લોગ બનાવવાના તો ક્યાં એક ટ્રાય કરો તો કેમ બનાવો તમે? એ છોકરી આગળ શીખી લેતા. હા તો આપણે નીકળી ગયા છે ઘરે. આજે સ્ટુડિયોએ કોઈ હતું નહીં, તાળા મારી અને પછી હું નીકળી ગયો. જાય છે ચાલુ બરાબર. ચાલો હવે મળીએ ઘરે જઈને, કેમ કે ગાડી આગતા બ્લોક ન બનાવે નકર એક્સિડન્ટ થઈ જાય. આપણે પહોંચી ગયા છીએ ઘરે, મસ્ત જમી લીધું છે અને અત્યારે હવે આપણે બેસીએ છીએ એડિટિંગ કરવા. અને તમને કહેવાનું એ છે કે કાલે આપણે જઈએ છીએ પોરબંદર. 2-3 દિવસ અગાઉ એક વિડીયો મૂક્યો હતો ટ્રક રેસ્ટોરેશનનો, આપણા પરમ મિત્ર મોગલીભાઈનો. એના ટ્રકનું અકસ્માત થયું હતું અને એનું રેસ્ટોરેશન હાલતું હતું, તો અમે ગયા હતા જોવા માટે. એ થઈ ગયું છે, ઓકે થઈ ગયું છે. કલર, રેડિયમ, વાયરિંગ, સીટ કવર, ફર્નિચર, ટૂંકમાં ફર્નિચર એટલે અંદરનું જે ઓલું ઇન્ટિરિયર બધું ઓકે થઈ ગયું છે. તો અમે જઈએ છીએ કાલ લેવા માટે. તો તમને બતાવશું કેવી રીતનું છે, શું છે, કેવું થયું છે, આ બધી વસ્તુ તમને કાલ બતાવશે. તો તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને અગાઉનો જો વિડીયો ના જોયો હોય તો જરાક જોતા આવજો, મજા આવશે. તો આપણે મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.